નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય છે ઔચિત્ય. આપણી પાસે બે મિત્રો સંયમ અને યુગ એમની વચ્ચેનો એક રસપ્રદ સંવાદ છે અને આ સંવાદ આપણને વિચારવા પ્રેરે છે કે આ ફરજ અને આનંદ વચ્ચે શું સંબંધ છે. હા, બરાબર. સંવાદમાં એવું છે કે સંયમ પોતાના દાદાની સંભાળ રાખે છે, પણ યુગને શરૂઆતમાં એ કામ થોડું બોરિંગ જોબ જેવું લાગે છે. હા, જે ઘણીવાર બને છે. બરાબર. આપણે ઘણીવાર ફરજને એમને કે આનંદથી સાવ અલગ જ માનીએ છીએ, પણ આ સંવાદ એક અલગ વિચાર રજૂ કરે છે. શું યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં જે મહેનત પડે એ પણ ક્રિકેટના થાકની જેમ એક જાતનો સંતોષ આપી શકે? રસપ્રદ મુદ્દો છે. તો આજનો આપણો હેતુ એ જ સમજવાનો છે કે આ ઔચિત્ય એટલે કે યોગ્ય સમયે યોગ્ય વર્તન આ શું છે અને એક સંતોષી જીવન માટે એનું શું મહત્વ છે. ચાલો આ સંવાદને જરા ઊંડાણથી જોઈએ. શરૂઆત યુગના એ વાક્યથી થાય છે કે દાદાને ક્લિનિક લઈ જવું એ તો બોરિંગ જોબ છે. હા, આ બોરિંગ જોબવાળો વિચાર કેટલો સામાન્ય છે ને? અને સંયમનો જે વળતો સવાલ છે એ આ વાતને કેવી રીતે પડકારે છે? હા, આ વિચાર ખરેખર બહુ સામાન્ય છે. ઘણીવાર આપણે જવાબદારીઓને, ખાસ કરીને જેમાં તાત્કાલિક કોઈ મજા ન દેખાતી હોય, તેને બોજ જ સમજી લઈએ છીએ. યોગ બસ એ જ કહી રહ્યો છે. પણ સંયમનો સવાલ છે ને, એ સીધો ને બહુ ધારદાર છે. એ પૂછે છે, જો કોઈ આપણી સંભાળ રાખતું હોય અને એને આપણું કામ બોજ લાગતું હોય તો આપણને કેવું લાગે? આ સવાલ છે ને એ તરત જ આપણને બીજાના સ્થાને મૂકી દે છે, સહાનુભૂતિ જગાવે છે. સાચી વાત. પછી યોગ દલીલ કરે છે કે ભાઈ જીવન તો આનંદ માણવા માટે છે, ખાલી મહેનત કરવા માટે થોડું છે. ત્યારે સંયમ પેલું ક્રિકેટનું ઉદાહરણ આપે છે. પરસેવો પડે, થાક લાગે, શ્વાસ ચડી જાય, આ બધું હોય તોય ક્રિકેટ કેમ મજાનું લાગે? હા, એ ઉદાહરણ બહુ સરસ છે. આ શ્રમ અને આનંદનો જે સંબંધ છે એ શું ફક્ત રમત પૂરતો જ છે કે પછી દાદાની સેવા જેવી જવાબદારીમાં પણ એવું બની શકે? બરાબર. અહીં જ મુખ્ય વાત છે. સંયમ સમજાવે છે કે કોઈ પણ કામ કંટાળાજનક છે કે આનંદદાયક એનો આધાર આપણી પસંદ નાપસંદ પર છે. ક્રિકેટ ગમે છે એટલે એનો શારીરિક થાક પણ ગમે છે, આનંદ આપે છે. એ જ રીતે જો સંયમને એના દાદા માટે લાગણી હોય, એમની તબિયત સારી રહે, એમાં એને સંતોષ મળતો હોય, તો પછી એમની સેવા કરવી એ બોજ નથી રહેતો. એ એક જાતનો આંતરિક આનંદ બની જાય છે. મહેનત તો બંનેમાં છે, પણ દૃષ્ટિકોણ બદલાય એટલે અનુભવ બદલાઈ જાય છે. પછી સંયમ ઔચિત્યને સફળ જીવનનું રહસ્ય કહે છે, જેનો અર્થ છે યોગ્ય સમયે, યોગ્ય પરિસ્થિતિમાં, યોગ્ય વ્યક્તિ સાથે, યોગ્ય વસ્તુ અને યોગ્ય રીતે કરવી. આ વ્યાખ્યા યોગ્ય સમયે, યોગ્ય રીતે વગેરે આ બધું વ્યવહારમાં કેવી રીતે દેખાય? મતલબ રોજબરોજની જિંદગીમાં. હા, ઔચિત્ય વ્યવહારમાં ત્યારે દેખાય જ્યારે આપણે પરિસ્થિતિ શું માંગી રહી છે એ સમજીને વર્તીએ. અને જો એ ન જળવાય તો સંયમ એનું પણ ચિત્ર આપે છે. હા, એ પણ કહ્યું છે. જેમ કે જો મન વગર કોઈની સાથે ક્લિનિક જવું પડે તો મનમાં સતત એક સંઘર્ષ ચાલે. કદાચ ગુસ્સામાં પગ પછાડતા જઈએ, મોઢું ચડાવીને ફરીએ. જે બીમાર વ્યક્તિ છે એને આ જોઈને કેટલું દુઃખ થાય. બરાબર. આ બધું ઔચિત્યના અભાવનું જ પરિણામ છે. વ્યક્તિ પોતે એ દુઃખી થાય અને આસપાસના લોકોને પણ શાંતિ ન મળે. ઉતા હોય ત્યારે અવાજ ન કરવો. હા, મમ્મી બીમાર હોય તો રસોડામાં જઈને થોડી મદદ કરવી. ભાઈને ગમતું ટી શર્ટ એને આપી દેવું. બિલકુલ. આ બધા નાના નાના પ્રસંગો. આ ઉદાહરણો બતાવે છે કે ઔચિત્ય કોઈ બહુ મોટો ફિલોસોફિકલ સિદ્ધાંત જ નથી, પણ રોજબરોજના જીવનની નાની નાની બાબતોમાં છે. ખરું ને? એકદમ સાચી વાત. ઔચિત્ય એટલે શું? કે પરિસ્થિતિ આપણી મરજી મુજબ ગોઠવાય એની રાહ જોયા કરવાને બદલે આપણે પરિસ્થિતિને સમજીને એ મુજબ પોતાને ગોઠવી લઈએ. આ સમજણ જ ખરી બુદ્ધિ છે એમ કહી શકાય. અને જ્યારે આ સમજ આવે ને, ત્યારે જે કામ પહેલા મહેનત કે બોજ લાગતું હતું એ જ કામ સંતોષ આપી શકે છે. જેમ ક્રિકેટ રમવાનો થાક પણ રમતનો જ એક ભાગ બનીને આનંદ આપે, તેમ જવાબદારી નિભાવવાની મહેનત પણ એક આંતરિક શાંતિ અને સંતોષ આપી શકે છે. સંયમ એ પણ ચેતવણી આપે છે કે જો ઔચિત્યને અવગણીને ફક્ત પોતાની ઈચ્છાઓ પાછળ દોડીએ તો માનસિક સંઘર્ષ વધે છે, કુટુંબમાં સંબંધો બગડે છે. હા,
અને જીવન ખોટી દિશામાં પણ જઈ શકે છે. હા, એણે વ્યસન કે આત્મહત્યા જેવા ગંભીર પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો છે. કદાચ એ આંતરિક અસંતોષ અને દિશાહીનતાનું જ પરિણામ હોય. છેવટે સંયમના કહેવા મુજબ ઔચિત્ય કોઈ મજબૂરી નથી. એ તો જીવન જીવવાની એક કળા છે, એક વિજ્ઞાન છે. જે વ્યક્તિ સહજ રીતે આનંદી અને સંતુલિત હોય ને એના વર્તનમાં ઔચિત્ય આપોઆપ દેખાઈ આવે. એટલે કે ફોર્સફુલ્લી નથી કરવાનું. ના, બિલકુલ નહીં. સાચું સુખ અને શાંતિ યોગ્ય આચરણમાં જ છે. એના વગરનું મન તો સતત અશાંત, ગૂંચવાયેલું રહે. સંયમે એને ટ્રાફિક જામ જેવું કહ્યું છે, બધું અટવાયેલું, ગતિ વગરનું. બહુ સરસ સરખામણી છે. ટૂંકમાં કહીએ તો આ સંવાદ આપણને શીખવે છે કે ઔચિત્ય એટલે પરિસ્થિતિ અને સંબંધોની જરૂરિયાત સમજવી અને તે મુજબ યોગ્ય વર્તન કરવું. અને ફક્ત પોતાની પસંદગીઓમાં જ નહીં, પણ જવાબદારીઓ નિભાવવામાં અને બીજાની સંભાળ રાખવામાં પણ અર્થ અને આનંદ શોધવો. હા, આ દ્રષ્ટિકોણ પેલી બોરિંગ જોબને પણ એક સંતોષકારક કાર્યમાં બદલી શકે છે. બરાબર. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો રહી જાય છે. કયો? જો આપણી સમજ જ નથી કરતી હોય કે કોઈ કામ બોજ છે કે આનંદ, તો શું ઉચિત શું છે એની આપણી સમજને વધુ ઊંડી અને વિશાળ બનાવીને આપણે આપણી ખુશી પર વધુ નિયંત્રણ મેળવી શકીએ. શું ઔચિત્ય પર ફરીથી વિચાર કરવાથી જીવનના એવા પાસાઓમાં પણ આનંદ અને સંતોષ મળી શકે જ્યાં આપણે અત્યાર સુધી ફક્ત ફરજ કે બોજ જ જોતા આવ્યા છીએ? આ એક પ્રશ્ન છે જે આપણે સૌ વિચારી શકીએ.